હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ જલપાજ રેસીપીમાં તમારું સ્વાગત છે। હવે પછી જ્યારે બી ઘરમાં રોટલી બચશે ત્યારે બધા જ ખુશ થઈ જશે। તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે વધેલી રોટલીનો આ નાસ્તો। તો ફ્રેન્ડ્સ, રેસીપીને લાસ્ટ સુધી જોજો। રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો। તો આજે મારા ઘરે રોટલી બચી ગઈ છે, તો આપણે એનો નાસ્તો બનાવીશું। એના માટે આપણે 4 નંગ નાના બાફેલા બટેકા લઈશું અને એને ખમણી લઈશું। તો બટેકાને ખમણવાના છે યા તો પછી એકદમ મેશ કરવાના છે, એમાં કોઈ પણ બટેકાનો ટુકડો ના રહે એ રીતે આપણે એને મેશ કરીશું। હવે આપણે આમાં થોડુંક મીઠું એડ કરીશું, એટલે કે મીઠું સ્વાદ મુજબ એડ કરીશું। મેં બટેકા બાફતી વખતે પણ મીઠું નાખેલું છે। અડધી ચમચી ધાણાનો પાવડર, 5 ચમચી ગરમ મસાલો, 5 ચમચી જેટલી આદુની પેસ્ટ, 5 ચમચી જેટલી લસણની પેસ્ટ, 5 ચમચી જેટલી લીલા તીખા મરચાંની પેસ્ટ એડ કરીશું। જો મરચાં તીખા ના હોય તો તમે લાલ મરચું પણ એડ કરી શકો છો। હવે 1 ચમચી જેટલો આપણે એમાં લીંબુનો રસ એડ કરીશું। લીંબુના રસમાં ઠળિયો છે એ પહેલાં આપણે કાઢી લઈશું। તો આમાં તમારે લીંબુનો રસ એડ ના કરવો હોય તો 5 ચમચી ચાટ મસાલો એડ કરી શકો છો, અને તે પણ એડ ના કરવો હોય તો 5 ચમચી તેમાં ખાટિયાનો પાવડર એડ કરી શકો છો। તો આ ત્રણેયમાંથી કોઈ પણ એક વસ્તુ એડ કરી શકાય છે। હવે તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું। આ તૈયાર કરેલા બટેકાના માવાને આપણે સાઈડ પર કરી લઈએ અને જે વધેલી રોટલી છે એ રોટલીને લઈ લઈશું। તેના ઉપર 2 ચમચી જેટલો ટોમેટો કેચઅપ લઈશું અને એને આખી રોટલી પર ફેલાવી લઈશું। ત્યારબાદ આપણે બટેકાનો જે માવો તૈયાર કર્યો છે એને પણ રોટલી પર ફેલાવી લઈશું। તો ફ્રેન્ડ્સ, રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે, તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો। બાજુમાં આપેલા બેલ આઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન પર ક્લિક કરો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે। તો બસ આ રીતે આપણે એને રોટલી પર પાથરી લઈશું। હવે એક વાટકીમાં આપણે મોટી 2 ચમચી જેટલો ચણાનો લોટ લઈશું, 5 ચમચી જેટલો દાણાનો પાવડર લઈશું અને સ્વાદ મુજબ 2 થી 3 ચપટી જેટલું મીઠું લઈશું અને એને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું। ત્યારબાદ એમાં થોડું પાણી રેડીશું અને એનું જાડું બેટર રેડી કરી લઈશું। તો એક પણ લમ્સ રહે નહીં એ રીતનું એનું બેટર આપણે રેડી કરવાનું છે। તો આ રીતનું ઘટ્ટ બેટર આપણે રેડી કરી લઈશું। ત્યારબાદ પેન કે તવાને આપણે ગેસ પર મૂકી એમાં 1 ચમચી જેટલું તેલ આ રીતે પાથરી લઈશું। હવે આપણે વધેલી રોટલી પર જે બટેકાનો માવો પાથર્યો હતો તે રોટલીને મૂકી દઈશું અને એની ઉપર ચણાના લોટનું બેટર આ રીતે પાથરી લઈશું। તો આખી રોટલીને કવર કરે એ રીતે આપણે બેટર પાથરવાનું છે। હવે એના ઉપર લીલા ઝીણા સમારેલા ધાણા આ રીતે પાથરી લઈશું। ત્યારબાદ એને ઢાંકી અને થોડીવાર માટે સતળાવા દઈશું। થોડીવાર બાદ એનું ઉપરનું લેયર આ રીતે એકદમ ડ્રાય થઈ જશે, ત્યારે આપણે એના ઉપર 2 થી 3 ચમચી આ રીતે તેલ પાથરી લઈશું। ઉપરનું લેયર ડ્રાય થશે એટલે નીચેની રોટલી ક્રિસ્પી થઈ ગઈ હશે। તો હવે આપણે એને પલટાવી લઈએ અને એની બીજી સાઈડ પણ સારી રીતે ચડે અને થોડી ક્રિસ્પી થાય એ રીતે આપણે એને સાતળી લઈશું। તો ગેસના ફ્લોને આપણે મીડિયમ જ રાખીશું, જેથી કરી એ દાજે નહીં અને સારી રીતે અંદર સુધી સતળાઈ જાય અને એની બંને સાઈડે એકદમ સરસ સતળાઈ જાય એટલે આપણે એને નીચે ઉતારી લઈશું। તો આની બંને સાઈડો સરસ ચડીને તૈયાર થઈ ગઈ છે। તો હવે બીજી જે રોટલી છે એને પણ આપણે આ રીતે તૈયાર કરી લઈશું। તૈયાર કરેલા આ નાસ્તા પર આપણે થોડો ટોમેટો કેચઅપ પાથરી લઈશું। ત્યારબાદ આપણે એના ઉપર 2 ચમચી જેટલું માયોનીઝ લઈશું અને માયોનીઝ પાથરી લઈશું। બાળકોને માયોનીઝવાળો નાસ્તો બહુ ભાવતો હોય છે, તો આપણે આમાં ફક્ત ટોમેટો કેચઅપ અને માયોનીઝ જ પાથરીશું અને આખા નાસ્તા પર આ રીતે ફેલાવી લઈશું અને ત્યારબાદ એને કટ કરી લઈશું। તો રોટલી એકદમ ક્રિસ્પી થઈ છે અને ખાવામાં પણ આ નાસ્તો બહુ જ મસ્ત લાગે છે। અને હવે આપણે બીજો જે નાસ્તો તૈયાર કર્યો હતો એ પણ થઈ ગયો છે। આની ઉપર ખાલી આપણે ટોમેટો કેચઅપ લઈશું અને એને ચમચીની મદદ વડે પૂરી રોટલી પર ફેલાવી લઈશું।
હવે તેના ઉપર ઝીણી બિરંજ સેવ પાથરીશું. ત્યારબાદ એના ઉપર આપણે ઝીણી સમારેલી ડુંગળી પાથરીશું અને થોડા લીલા ઝીણા સમારેલા ધાણા પાથરી લઈશું. તો આ વધેલી રોટલીનો નાસ્તો તૈયાર છે. જોતાની સાથે જ મોંમાં પાણી આવી જાય તેવો છે. તો હવે આપણે એને કટ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો. આવી જ બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ. હવે આપણે એને ટેસ્ટ પણ કરી લઈએ. મસ્ત લાગે છે.